જય માતાજી બધાને નવા બ્લોગમાં સ્વાગત છે ને હર હર મહાદેવ બધાને ને આપણે જો વાડી એવી એવા અને આજ આપણે કારખાને રજા છે ને આપણે વાડી એવી અને બધે કામ કરવાનું છે હું હોય તો કઈ ખબર નહીં આમ બધા નીંદવાનું લાગે બધા નીંદવા જાય છે ને રજા કારખાને એટલે બધા આવ્યા છીએ આપણે મોટી ગાડી લઈને તો ફટાફટ હાલો આપણે કામ હોય તો ત્યાં જઈને ડાયરેક્ટ મળવી આ બધું બકાલું બધા નીંદવા જાય છે તો હાલો આપણે ફટાફટ ત્યાં જઈને બ્લોગમાં કન્ટિન્યુ બના રહી ગયો ત્યાં જઈને આપણે ડાયરેક્ટ મળવી. તો જો આ ફરકવો છે બકાલું છે બધું નીંદવાનું છે કાલ ટ્રેક્ટર આમાં હાંકી નાખ્યું ને આ બધું રહી ગયા એવડું બધું નીંદવાનું છે તો બધા નીંદવા મળ્યા સામે જો બધા નીંદે છે આવું બધું પડખાનું ખડ હોય નામાં તો આપણે ટ્રેક્ટર હાંકી નાખ્યું છે કાલ ખરાડે 2-3 દિવસ ખરાડ છે વરસાદ નહીં હોય એટલે ટ્રેક્ટર હાલી ગયું એ બધું છે ને આમાં બહુ ખડ લાગે નહીં ટ્રેક્ટર હાલ્યું લાગતું જો એવું બધું છે આ લગન હાંક્યું લાગે બોલતા તો ખડ નો ડૂસો છે નહીં હાલ્યું એમ કાંઈ છે નીંદવું પડશે તો હું બધે ટ્રેક્ટર હાંકી નાખ્યું છે જો આ હરગવો છે પછી બકાલું છે એવું બધું છે આની પા તો નહીં નાખ્યું લાગતું ઓલપાત છે 2-3 શાકમાં બકાલું વિશે નાખેલું છે અને સામે આપડા વાસરું બાંધ્યા છે જો સામે વાસરું બાંધ્યા છે એ આપણે ઢોરો પડ્યો રે તો વાસરું બધા ખાઈ લે એટલે આપણે નીરવું ન પડે વાસળી એવું બધું સાફ કરી નાખે કા આપડા ભાઈ જાડિયા ભાઈ જો સામે બધા નીંદે છે તો હાલો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો બ્લોગમાં તો જો બધા નીંદવાનું કામ ચાલુ થઈ ગયું છે ને આપણે આમથી આ માથા મારી છીએ આ ભાઈ જાડીઓ તો એવું બધાનો નાસ્તો છે ઉબલા જો દાડિયા થોડા છે બબલા ને એવું બધું છે તો તેલી નાસ્તો છે દાલ આપણે પાછા વાડીએ જઈ દાદા હમ હેલ્યા હવે તો જો આપણી બાજરી છે બાજરી કવડી મોટી થઈ ગઈ જો બધી બાજરી છે આ બધું બકાલું એવું બધું હા મેં દાદા વાસરું લાવે છે એમ પર ઢોરે બાંધવા પાડો છે પાડા ને બાંધવા એમ પર લાવે છે વાસરું બાંધી તો બધા વાસરું સરી જાય તો જો આયા બાંધ્યા હતા એ બધું ટકડી થઈ જાય છે 1 લાખમાં ટૂંકા બાંધી તો બધું સાફ કરી નાખે દાદા પાડાને બાંધવા જાય છે ઢોરે શેનું પોટકું ખડનું આપણે લઈ આવીશું ભાઈ જો જાય છે ને આપણે બ્લોગ બનાવીએ છીએ ટ્રેક્ટર ને ટ્રેક્ટર ની સાહેબ ખોવાઈ ગઈ છે ને ડાયરેક્ટ પાનું મારીને ડાયરેક્ટ ચાલુ કરવું પડે આમ તો સાહેબ વગર તો ન થાય કા અને આ જો આપણે લીંબુડી નો રોપ છે બીજા સોંપી દીધા બીજા સોંપી દીધા એકાદો વધ્યો હોય છે ઉપર એક ખાલા વાવાઝોડા પડી જતા ખાલા હતા એ ખાલામાં આપણે નાખી દીધા છે તો બધા જો નીંદવાનું ચાલુ કરી દીધું અને આપણે હવે ઘડીક નીંદાવી જો ખડ તો સારું થઈ ગયું છે નામી ગયું તો ફટાફટ આપણે મળવી નીંદવા હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહી ગયો અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં તો જો આપણે નેહાબેન ને કિંજલબેન ને કોમલબેન ને કિરણબેન ને બધા મળ્યા છે નીંદવા આપણે જો બધા દાદા ખડ લઈને જાય છે એ બધું છે અને આપણે ઘડીક નીંદાવા લાગી શબ્દન પૂરું થાય કોઈ પણ ખડ નહીં ત્યાં 1 લાખમાં બહુ જાદુ ખડ છે તો આપણે નીંદાવા મળ્યું જો વાતું કરે છે હવે હું કરતા કોને ખબર ચાલો ફટાફટ આપણે નીંદાવા મળ્યું અમારે કિશનભાઈ નીંદવા માંડ્યા છે હવે પાટલું જાવ હમણાં પૂરું કરી દે હે એટલો હરખ હશે કિશનભાઈ બહુ કઈ ફાવતું નથી શીખે છે જેવું તેવું જો કિશનભાઈ કોઈ દે નીંદ્યું નથી આજ નીંદે છે ભીંડો નીંદે છે ભીંડો નો કાઢ નાખે તો ભીંડો ને આમ તો બધા નીંદવા મળ્યા છે બધા જો નીંદવા માંડ્યા છે કો ખરાબ હો કાઢ નાખશે ને કો ભીંડો કાઢ નાખશે એવું કાઈ નો નીકળે ને એમ તો હું કહી દઉં છું અડધી ઓળ ઉતરી ગઈ છે અને અડધી થોડીક બાકી છે એટલી ઉતરી ગઈ જો થોડી કમથી હજી ઉતારી છે ઓળ બધાએ અને હજી નીંદવાનું ચાલુ છે ને આપણે થોડુંક વાર નીંદ્યું પછી પાછા મને આટા મારવા ચાલો બ્લોગમાં બન્યા રહી જો આપણે વાસરું હમણાં બાંધી દીધા છે બધા મળશે હમણાં ફરવા જોવા દોડે બધું લાંબુ એટલે આ બધું ફરતે ફરતે બધું આ ખાઈ જાય તો એ સાફ કરી નાખ્યું છે આ બધું સામે વાસરું બાંધ્યું બે આયા નાનું વાસરું છે હા હમણાં તો આપણે ગાવી
અને આ પ્લાન છે ઝૂંપડીનો પ્લાન છે ઝૂંપડી કરવાની જો આપણે આ કટકી નીંદવી છે એટલી ગમતી છે એ તો નીંદાઈ જાય પૂરું થઈ જાય આમાં ને બહુ ખર્ચ થઈ ગયેલું લાગે ક્યાં હા લીંબુ ને એ આપણે છોડવા લાવ્યા નીંદી થાય છે નીંદી શું વાવી દીધા છે એકાદો છોડવો હમણાં તમને દેખાડવી પડ્યો તો આમાં તો લહણ નથી આમાં ઓલું શું કેવાય ડુંગળીનો રોપ કર્યો છે આપણે ડુંગળી કરવાની છે આ જો એટલે પાટલામાં આપણે રોપ કરેલો છે અને આમાં ટ્રેક્ટર તો કાલે રાખી નાખ્યું છે આપણે મરચી જો છોટી ગઈ છે મસ્તીની જો તો વાંધો જ નહીં હવે બળી બળી કાંઈ નહીં જો ના હરગો સારો થઈ ગયો છે મસ્તીનો અમુક ઠેકાણે નહોતો ઉગ્યો એ પાછું ઉગી ગયો છે એ પાણીના લીધે નહોતો ઉગ્યો આપણે પાણી કાંઈ બહુ પાયું નતું પાણી હતું નહીં તો છેલ્લે આપણે ડાર કરાવવો પડ્યો ડાર કરાવ્યો તો પાણી થઈ ગયું આપણે વાંધો ન આવ્યો એવું બધું કામકાજ ચાલુ છે ને તાણ પડી ગઈ ત્યાં બધાને પાણીમાં અને આપણે નવો હરગવો સોંપ્યો છે પેલા આપણે આ એક આ ભાગમાં હતો એક વલપન ભાગમાં બે ભાગમાં હતો પછી આ ઉપલામાં હાવ હરગવો કર્યો છે પછી આપણે કર્યો છે આ કટકામાં કરી નાખ્યો છે હરગવો પછી બે કટકા વધારી દીધા એવું બધું હે કરણભાઈ તો આમ ઢોર સારે છે એ ઢોરમાં ગયા છે આજ અને આમાં તો ટ્રેક્ટર નહીં હાઈ ગયું લગતો આમાં વધારે ભીનું પડેલું છે કે આમાં છે ને આ વરસાદ નહોતો આવ્યો એટલે પાયું લાગે છે એમાં આમાં ટ્રેક્ટર નહીં ચાલ્યું આમાં પાવું પડે રોપને તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહી ગયો આપણે વાડીએ જાગું છે વાડીએ જઈને આપણે ડાયરેક્ટ મળ્યું છીએ જોઈ દો વાસોડે કેમ ઉભો વાસોડો છે વાસળી ની ત્યાં જો એમ સામું જોવે છે આપણે જઈએ છીએ એમ હા તો આપણે હવે ડાયરેક્ટ વાડીએ જવા દેવી ગા ભામડે છે ને એને કાંઈક નીરવું જો તો આપણે નીર કરી દેવી હોય આ તો કે છે કે ગોળ લેવા આવો તમારી પૂરી નથી દો પાણી પીતા આવી આ અમને ન ફાવે પાણી હા ગાને નીરતા પાણી પીતા આવી કા તો રીંગણા ઉતરતા હોય છે આપણે ખાવા પૂરતા આપણે કઈ વેસવા નહીં જતા કાલે આપણે લીંબુ ઉતાર્યા હતા આપણે તો લીંબુ વેસવાઈ ગયા છે અત્યારે મરચી રોપ એટલો વધ્યો આપણે પારવો ઝીણો છે બે બાર આ મોટો હતો એ બધો આપણે સોંપી દીધો એ થોડો ઘણો મોટો થાય તો કે ખાલી કટકો પીડ્યો છે એમાં પાછા આપણે મરચી સોંપી દેવું હે આ ખડ છે ખડ નું નામ તો મને નહીં આવડતું શું કેવાય તો જો આપણે ભેંસ બાંધી છે બે ગાઉ બાંધી છે અને એક ગા સામે બાંધી છે એ ગાને આપણે શીંગડું કઢાવ્યું એટલે હમણાં આને બહાર કે સરવાની જવા દેવાની મહિનો દી બાંધી રાખવાની છે હમણાં શીંગડું કઢાવ્યું એટલે કે કઈ બહેનો નાખે પગ બગ એટલે નકર વધી જાય દુખે એટલે આપણે એને બાંધી રાખી છીએ તો જો આ ગા ફીરેલું છે ભેંસ તો ખાઈ ગઈ છે ઓલી ગા ને પડ્યું છે હજી ભેંસ ને નીરવું જો તો ઓલું ખડ પડ્યું છે ત્યારે ફટાફટ ખડ નીરતી ગાને આગળ આપણે જે વિયાણી તાજી છે અને આ ગાય તે વિયાણેલી તાજી છે અને આપણી ભેંસ આ ઓલો પાડો છે એ આ ભગરી ભેંસ નો છે આપણે ભેંસ તો અત્યારે એક જ છે આપણે એટલી 10 ભેંસો હતી બધી આપણે વેચી દીધી હવે આપણે ભેહું નહીં રાખતા પછી ગાઉ બધું વેચવાનું છે બધે તો જો આ ગા આપણે ચીમડું કાઢ્યું હતી બધું રૂજાઈ ગયું છે વાંધો નહીં આવ્યો ખાય છે માર્યું બહુ કઈ નથી ખાતી ગઢી ગા છે એટલે એ બધું તો આ ખડ છે તો આ ભેંસ ને થોડુંક આલે તો ભેંસ ને નહીં રાખે હા ભેંસ ને એટલું નાખી દે ને થોડુંક નાખી છે કઈ ભેંસ એ કઈ ગા નથી આ એને એટલું કોળીઓ થાય ભેંસ ને શું હોય તો ગાઉન પડ્યું હોય આ ભળ્યું કેવાય ભળ્યું કે ઉપાડ લે નક્કી ન હોય જો ડૂસા ઉપાડે આ ઈ ભેંસ કોને કે ઈ બધું નાખી દે હા 100-150 લીટર જેવું દૂધ છે ભેંસ અત્યારે તો ઓછું થઈ ગયું છે હવે તો ઘણું રદી થવા આવ્યું ભેંસ વિયાણીનું ખાલી બગાડનું આપણે કઈ ખ્યાલ નથી આપણને એવું કઈ ખ્યાલ ન હોય તો હાલો ફટાફટ પાણી પીને એકાદી ઓળ છે એ આપણે પૂરી કરાવી દેવી કીધા હે પાછા આપણને ચાલો આપણે પાણી પીએ ગોળ એવી આવે તો પાણી પી લેવી બ્લોગમાં કન્ટિન્યુ બના રહી ગયો અને બ્લોગ આપણે પેલા જોઈ લેવી કેટલો થયો છે લાંબો તો એ પ્રમાણે
કન્ટિન્યુ થઈ ગયો. તો આ નાનો અમથો આપણો કાકા બગીચો છે, આ પોપૈયા છે. જો આ પોપૈયો મોટો જબર આવ્યો હતો, એ કાઢી નાખ્યો લાગે. આપણે વાડીએ ઓછું આવડું હોય, આપણે સાંજે આવી સાંજે આપણે આટો મારવી નહીં એવું બધું છે. અને આપણને બહુ ખ્યાલ ન હોય, આપણે રવિવારે રજા હોય કે એવું કાંક હોય ત્યારે વાડી આવવાનું હોય. ને આપણો ટેમ્પો છે, જો આ 5 વર્ષથી ટેમ્પો હમણાં પીડ્યો, આપણે હાંકતા નથી, હમણાં પીડ્યો છે. ને આ જો શેવડી આપણે છે, જો એટલે 60 શેવડી ના સોંપ્યા આપણે. થોડી કીધું આ એટલું પોપૈયા છે, એની પાસે નાળિયેરી છે, આ જાંબુડો છે, આવડો જો જાંબુડો છે. એક જાંબુડો આપણે ઓલ પાસે જાંબુડા પણ બહુ આવ્યા હતા, એટલે બહુ અંતી છે, એટલે જાંબુડા બહુ આવ્યા હતા. ઓલા પણ આ જાંબુડા નહીં, આ તો આપણે ઓછા આવે, ઓલા પણ બહુ ઝાઝા આવે. ના એટલું આપણો બગીચો છે નાનો અમથો. હા, પાણીનો ટાંકો છે આપણે પીવાનું, આ મકાન છે આપણે રહેવાનું, આ આપણો કૂવો છે. કૂવામાં પાણી સીડ્યું છે કે વરસાદ બહુ સારો કઈ થયો નથી, પાણી સીડ્યું કે ખ્યાલ નહીં, તો આપણે જોઈ દઈએ. માઇક બાઇક પડીએ નહીં એમ પેલા હરકું કરી વાળવી. જો ખાલી છે હાવ, કોઈ જો હાવ ખાલી છે. હજી કાંઈ આપણે બહુ સારો વરસાદ થયો નથી, એટલે આપણે કૂવો બૂવો કે માથે આવ્યું નથી. હજી વરસાદ સારું થઈ જાય તો સારું, એવું બધું છે કામકાજ આપણે. તો લાઇટ બાઇટ છે કે આપણે ફોનને ચાર્જિંગમાં મૂકી દઈ, તો વાડીની લાઇટનું આપણે નક્કી ન હોય કે ક્યારે લાઇટ વહી જાય. તો બ્લોગને આપણે આયા એન્ડિંગ આપી દઈએ. બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે, તો બ્લોગમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. અને મળ્યું છે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. બધા સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળ્યું છે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય માતાજી બધાને.